ગુજરાતમાં કોરોનાના કેસ ફરી એકવાર વધી રહ્યા છે. નવા વેરિયન્ટના કેસ ઝડપથી ફેલાઈ રહ્યા હોવા છતાં વેરિયન્ટને ચિંતાજનક ગણવામાં આવ્યું નથી. જો કે સ્વાસ્થ્ય નિષ્ણાતો દ્વારા સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છે. તેવામાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ, રાજકોટ અને વલસાડમાં નવા કેસ નોંધાયા છે. અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 17 નવા કેસ નોંધાયા છે, કે જેની સાથે શહેરમાં હાલ 76 એક્ટિવ કેસ છે, કે જેમાંથી 2 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે આ મહિને કુલ 89 કેસ નોંધાયા છે. 13 દર્દીઓ સાજા થઈને ડિસ્ચાર્જ થયા છે. જ્યારે રાજકોટ શહેરમાં પણ કોરોનાના 4 કેસ નવા નોંધાયા છે. આ કેસ સેવ પાર્ક, ગોવિંદનગર, શિવાજી પાર્ક, સિલ્વર સાઇન વિસ્તારમાં નોંધાયા છે. 4 દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. હાલમાં દર્દીઓની ટ્રાવેલ્સ હિસ્ટ્રી અંગે કોઈ માહિતી ઉપલબ્ધ નથી. ત્યારે બીજી તરફ કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને સિવિલ હોસ્પિટલમાં ખાસ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 20 ઓક્સિજન બેડની વ્યવસ્થા પણ કરાઈ છે, કે જેથી જરૂર પડે તો તાત્કાલિક સારવાર આપી શકાય. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.